હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ બોટલથી મેં આ મશીન બનાવ્યું છે। તેની અલગ અલગ ડિઝાઇનની મેં પ્લેટો પણ બનાવી છે અને તેનાથી અલગ અલગ જાતની બધી જ સેવ, પાપડી, ચકરી બધી જ જાતની ડિઝાઇનમાં બને છે। એને બનાવવામાં પણ એટલી બધી મહેનત નથી થતી, એક જ કલાકમાં બનીને તૈયાર થઈ જાય છે। મેં આ 5 લીટરનું ડબલું લીધેલું છે। તેને આવી રીતે ગોળ રાઉન્ડમાં શેપ આપવાનો છે અને એ પ્રમાણે જ આપણે કટિંગ કરવાનું છે। આ બોટલ છે, તેનું ઢાંકણું છે, તેનું પણ ગોળમાં કટિંગ કરવાનું છે। જે મેં આ રીતે કટિંગ કર્યું છે તે હું તમને બતાવું। આવી રીતે જ કરવાનું છે। આ પણ મેં ચપ્પુ ગરમ કરીને જ કાઢી નાખેલું છે ઢાંકણામાંથી અને આવી રીતે ગોળ રિંગ જેવું બનાવી દેવાનું છે। હવે જે પ્લેટો છે એ આવી રીતે તૈયાર થાય છે। આ પ્લેટો પણ મેં કેવી રીતે બનાવી છે એ પણ હું તમને આગળ બતાવીશ। આવી રીતે બધી જ અલગ અલગ ડિઝાઇનમાં મેં બનાવી છે અને અલગ અલગ ડિઝાઇનની મેં સેવ પણ પાડી છે, તે પણ હું તમને બતાવીશ। જો સરસ બધી જ અલગ અલગ જાતની ડિઝાઇન છે। આવી રીતે જ બધી પ્લેટો બનાવી દેવાની છે। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, બેલ આઇકન જરૂરથી ટચ કરજો, જેનાથી મારી રેસીપી તમને પહેલાં પહોંચે। હવે જુઓ, આ જે કટિંગ કરેલા છે એને જે નાના મોટા હોય એ પ્રમાણે એક જ પ્લેટથી બધી જ પ્લેટનું માપ લઈ અને કટિંગ કરી લેવાનું છે કાતરથી। આ જુઓ, આ ડબલામાં પણ મેં આવી રીતે કટિંગ કરીને કાઢેલું છે। આવી રીતે બધી જ કાતરથી પ્લેટ બધી કિનાર છે તેને બરાબર કટિંગ કરી લેવાની છે। એક જ સરખા માપની જ બધી પ્લેટો બનાવવાની છે। એકદમ આસાન, કાતરથી પણ કટિંગ થઈ જાય છે અને ગોળ રાઉન્ડમાં ઢાંકણાના માપને કટિંગ કરી દેવાની છે પ્લેટો। જો આવી રીતે બધી જ કટિંગ થઈ જાય છે અને અલગ અલગ ડિઝાઇન પણ થાય છે। જે પણ ડિઝાઇન તમારે બનાવવી હોય તે બનાવી શકો છો। જો મેં અહીં સ્ટીલની પટ્ટી લીધી છે, તેને ગેસ ઉપર ગરમ કરી અને આવી રીતે કટ કરી દેવાનું છે અને એકદમ આસાનીથી કટ પણ થઈ જાય છે। તમારે જે ડિઝાઇન બનાવવી હોય એ પ્રમાણે તમે ડિઝાઇન બનાવી શકો છો। મેં ડિસમિસથી પણ ડિઝાઇન બનાવી છે। અલગ અલગ ટાઈપથી ડિઝાઇન બનાવી લેવાની છે। આ ડિસમિસથી જે સ્ટાર પડે છે એ સ્ટારવાળું ડિસમિસ છે, એનાથી આપણે સ્ટાર પાડી લેવાના છે અને એકદમ આસાનીથી જ થઈ જાય છે, બહુ એટલી મહેનત થતી નથી અને સેવ પણ બહુ સરસ પડે છે આનાથી। જો આવી રીતે બધી જ પ્લેટોને આપણે અલગ અલગ ડિઝાઇનમાં બનાવી લેવાની છે। મેં અહીં 4-5 જાતની પ્લેટો બનાવી છે। આ જો ગોળ છે, જેને ગોળમાં રાઉન્ડમાં કરવાની છે, તેના માટે મેં ગોળ ડિસમિસ લીધેલું છે। તે ગરમ કરીને તરત જ થઈ જાય છે। પછી આ બધી જ પ્લેટોને આપણે બરાબર ધોઈ નાખવાની છે અને આવી રીતે જે વધારાનું હોય તે ચપ્પાની મદદથી આપણે કટિંગ કરી લેવાનું છે એની ધારથી, કે જેનાથી એકદમ લીછું થઈ જાય છે। અને જો આ બધી જ પ્લેટો આવી રીતે તૈયાર થઈ જાય છે। આજે ગોળમાં આજે એકદમ સ્ટારવાળી કરવાની છે, જેના ખૂણા છે એ કોરે મોરે બધા ખૂણા લઈ લેવાના છે। તે એના માટે મેં ચપટું ડિસમિસ લીધેલું છે। એ ચપટા ડિસમિસથી જે આ બધા ખૂણા છે કરી દેવાના છે અને સ્ટાર બની જાય છે। હવે આપણે સેવ બનાવવા માટે 300 ગ્રામ ચણાનો લોટ લઈશું। તે ચાળીને બરાબર લેવાનો છે લોટ, કે જેના અંદર આપણે કોઈ પણ કણી રહે નહીં, એવી રીતે આપણે આ લોટને ચાળી લેવાનો છે। લોટ ચડાઈ જાય પછી આપણે એના અંદર મસાલા એડ કરીશું। હવે જો આપણો લોટ ચડાઈ ગયો છે, હવે આપણે એના અંદર મરચું નાખવાનું છે 1 ચમચી, હળદર નાખવાની છે 1 ચમચી, બધા જ મસાલા અંદર કરી અને પછી જ આપણે બોટલના અંદર ભરવાનું છે। મીઠું નાખેલું છે 1 ચમચી,
બરાબર બધા મસાલા કરી અને આપણે એને મિક્સ કરવાનું છે. બરાબર મિક્સ કરી અને પછી જ આપણે અંદર બોટલમાં ભરશું. આ હિંગ નાખી છે મેં અડધી ચમચી. હિંગ નાખી અને પછી આપણે અંદર તેલ નાખવાનું છે. તેલ મેં 1 મોટો ચમચો લીધેલો છે. આ તેલ આપણે આના અંદર મિક્સ કરવાનું છે. તેલ નાખવાથી આપણી સેવ છે તે સારી બને છે અને એકદમ કડક પણ નહીં અને એકદમ પોચી પણ નહીં, મીડિયમ બને છે. તો આપણે એને બરાબર હલાવી લેવાનું છે. અંદર તેલ બરાબર મિક્સ કરી અને પછી આપણે એના અંદર પાણી નાખવાનું છે. પાણી નાખી અને પછી આપણે એને બોટલમાં એકદમ પતળું નહીં અને એકદમ જાડું નહીં એવું લિક્વિડ આપણે બનાવવાનું છે ચણાના લોટનું. મેં આના અંદર 3 ચમચા પાણી લીધેલું છે. 300 ગ્રામ આપણે ચણાનો લોટ લીધેલો છે અને 3 ચમચા આપણે પાણી લીધેલું છે. થોડું પાણી નાખવાનું છે. એકદમ બધું જ પાણી નાખવાનું નથી. થોડું પાણી નાખી અને આપણે એને હલાવતા રહેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. 3 ચમચા પાણીથી બરાબર આ લિક્વિડ તૈયાર થઈ જાય છે. જો હવે બરાબર થઈ ગયું છે. હજી પણ અંદર થોડું પાણી જોશે કારણ કે આપણે 2.5 ચમચા પાણી નાખ્યું છે. હજી અડધા ચમચો પાણી નાખવાનું બાકી છે. તો આપણે જો થોડું કડક છે એટલે આપણે થોડું પાણી નાખશું એટલે પોચું થઈ જશે અને બોટલમાં પણ આરામથી તેની સેવ પડશે. આવી રીતે પાણી નાખી અને હલાવી લેવાનું છે બધું. આ લોટ બરાબર હલાવવાનો છે કારણ કે આના અંદર બિલકુલ કણી રહેવી ના જોઈએ, તો જ આપણી સેવ સારી બનશે. અને બોટલમાં પણ અલગ અલગ ડિઝાઇનની સેવ સારી બને છે. હવે જો આપણે આવી રીતે બની જાય છે. હવે આપણે આ બોટલમાં ભરી લેવાનું છે. હવે આપણે આ તેલ મૂકી દીધું છે ગરમ અને મેં ચમચીની મદદથી મેં ભરેલું છે કારણ કે આનું જે ઢાંકણું છે મોટું છે એટલે ચમચીથી ભરાઈ જાય છે. અને જો તમને ના ફાવે તો તમે પ્લાસ્ટિકની કોથળીથી પણ ભરી શકો છો, પણ નાની ચમચી હોય તો નાની ચમચીથી ભરાઈ જાય છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આના અંદર પહેલાં પાપડી પાડી લઈશું, જે આવી રીતે પાપડી પડે છે અને સરસ પાપડી બનીને તૈયાર થાય છે. એવી રીતે મેં અલગ અલગ ડિઝાઇનની બધી જ સેવ અને પાપડી પાડેલી છે. અને એકદમ વધારે વજન પણ નથી કરવું પડતું અને બોટલ પણ એકદમ પોચી છે એટલે તરત જ બની જાય છે. આજે પાપડી આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. આ પાપડીને તળાતા 3-4 મિનિટનો ટાઈમ લાગે છે. ધીમા તાપે આપણે તળવાની છે. હવે આપણે બોટલમાં બીજી પ્લેટ ભરાવીશું, જેના ઢાંકણાના માપ આવી જાય છે. અને હવે આપણે આ જે સેવ છે એકદમ જાડી પણ નથી અને એકદમ પાતળી નથી, મીડિયમ સાઇઝની આ સેવ છે. તે જુઓ સેવ પણ સરસ નીકળે છે અને આના અંદર તળી લેવાની છે આપણે તેલમાં. એકદમ આસાનીથી જ સેવ નીકળે છે અને તળાઈને સરસ તૈયાર થઈ જાય છે. કોઈ પણ સબ્જી બનાવવી હોય તો આપણે 5 મિનિટમાં આવી સેવ બનાવી અને સબ્જીમાં નાખી શકીએ છીએ. જો સરસ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. આવી રીતે આપણે બધી જ અલગ અલગ જાતની સેવ બનાવી લેવાની છે. હવે આપણે બીજી અલગ પ્લેટ ભરાવીશું. જે ચોરસ છે. આને પણ આપણે બનાવી લઈશું. એ આવી રીતે થોડી જાડી પડે છે પણ એનો આકાર ચોરસ જ હોય છે. આના અંદર ખાલી એક લાઇનસર નથી નીકળતી, આવી રીતે નીકળે છે, પણ ચોરસ આકાર તો એનો બને જ છે. આ પણ આપણો ચોરસ જે
પાપડી છે એ પણ તૈયાર થઈ ગઈ છે. આવી રીતે અલગ અલગ જાતની બધી જ સેવ પાપડી બનાવી લેવાની છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો કે મારી રેસીપી આપના સુધી પહેલાં પહોંચે. તો શેર જરૂર કરજો, કોમેન્ટ કરજો. હવે આપણે બીજી એક સેવ બનાવશું જે એકદમ જાડી અને મીડિયમ સાઇઝની છે. આ રહી એકદમ જાડી પણ નથી અને એકદમ પતળી પણ નથી. એને પણ આપણે બનાવી લઈશું. જે ડિઝાઇન તમે બનાવશો એ ડિઝાઇનની સેવ પડશે. એક બોટલમાં તો કેટલી બધી સેવ બની જાય છે. મેં 300 ગ્રામ જ લોટ લીધો છે, તે એક બોટલમાં આવી ગયો હતો. એક જ બોટલથી મેં આ બધી જ પ્લેટો બદલાવીને સેવ પાડી છે. જો આ પણ સેવ આપણી તૈયાર થઈ ગઈ છે. આવી રીતે આપણે બધી જ અલગ અલગ જાતની સેવ બનાવી લેવાની છે. હવે આ જે એક જ લાઈનની સેવ છે કે જેના અંદર મેં એક જ કાણું છે આના અંદર. હવે આપણે તેને પણ આપણે આ સેવ પણ બહુ સરસ પડે છે. જુઓ, એકદમ સરસ બને છે ને. આવી રીતે બધી જ સેવ આપણે તૈયાર થઈ જાય છે. અને તળતા પણ વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જાય છે. આવી રીતે બધી જ સેવ આપણે તળી લેવાની છે. આવી રીતે તળાઈ જાય પછી આપણે આ સેવને પણ કાઢી લઈશું. આવી રીતે તમે જે પ્લેટ લગાવશો એ પ્રમાણે આ સેવ સરસ બને છે. અને બનતા પણ વાર નથી લાગતી. મશીનને બનાવતા પણ એટલી બધી મહેનત નથી અને તરત બની જાય છે મશીન પણ. અને ઘરની વસ્તુઓથી જ આપણે બનાવવાનું છે. એવી બોટલો જે હોય તેનાથી આ બને છે. એનું ઢાંકણું થોડું મોટું હોવું જોઈએ. બસ એવી બોટલ લેવાની છે. તો આ રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. જો આ રીતની બધી જ સેવ મેં બનાવી છે અને આ બોટલથી મેં બનાવી છે અને આ પ્લેટોથી બનાવી છે. તો તમે પણ આ જરૂરથી બનાવજો. અને મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.